સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ-થરાદ જિલ્લાના બાબર તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ફટકો લાગ્યો છે। કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ અને ચાત્રા ગામના સરપંચ વસરામજી ઠાકોરે પોતાના આશરે 200 જેટલા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે। આ ઘટના બાબર તાલુકાના ખારા સ્થિત મહાકાળી માતાજીના મંદિર ખાતે યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બની હતી। રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। વસરામજી ઠાકોર કે જેમણે કોંગ્રેસમાં સતત 2 ટર્મ સુધી તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી હતી અને પીઠ આગેવાન તરીકે ઓળખ ધરાવતા હતા, તેમણે કોંગ્રેસ સાથેનો લાંબો સંબંધ તોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। તેમના સાથે જોડાયેલા આશરે 200 સમર્થકો પણ ભાજપમાં સામેલ થતા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। ભાજપમાં જોડાયેલા વસરામજી ઠાકોર અને તેમના સમર્થકોનું રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોર, મહામંત્રી ઉમેદદાન ગઢવી અને પ્રભારી વિશાલભાઈ પટેલે દ્વારા ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે બાબર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી, મહામંત્રી મફાજી ઠાકોર સહિત તાલુકાના અનેક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ રાજકીય ફેરફારને લઈને બાબર તાલુકાના રાજકારણમાં આવનારા સમયમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એમાં ભાઈ જાણે ધારાસભ્ય હતા ને અહીંયાના અધ્યક્ષ સ્થાને અમે કોંગ્રેસમાં જોડાણા હતા। અમે 30 વર્ષથી હું કોંગ્રેસમાં છું અને લગભગ 30 વર્ષથી કોંગ્રેસમાં છું। 2 વાર જ્ઞાનીબેન ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યો। એના પછી બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન સંસદ સભ્ય બન્યો પછી કોંગ્રેસના જે સાચા કાર્યકરો એટલા નારાજ છે ને એની કોઈ સીમા નથી। તો પછી અમે શંકરભાઈને અધ્યક્ષ સ્થાને એમના આશીર્વાદ લઈ અને સ્વરૂપજીના ગુજરાતના મંત્રી એમના અધ્યક્ષ સ્થાને અમે 200 જણા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના 200 જણા આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાણા છે। કયા પદ ઉપર તમે રહી ગયા? પહેલું મારું પદ હું 2 ટર્મમાં સેવાદળ પ્રમુખ રહેલો છું। એના પછી 2010માં નગરપાલિકાનો કોર્પોરેટર રહ્યો હતો। એની પછી હું નગરપાલિકાની ચૂંટણી આવી એટલે 15 વોટે મારા વિસ્તારમાં 15 વોટે હારી ગયો હતો અને એની પછી ભાભર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું સેવા આપી હતી અને આટલી સુધી છું। અને મારો એક ખાસિયત છે, જ્ઞાનીબેન 2 વાર ધારાસભ્ય બન્યો, 1 વાર સંસદ સભ્ય બન્યો, પણ હવે એક સિંગલ ફોન નથી કર્યો અને ભાભર શહેરની અંદર જ્ઞાનીબેન ઠાકોરે એક ઇટાળી પણ મેલી નથી, એક વિકાસનું કામ એમનું ભાભર શહેરની અંદર કર્યું નથી એમની। રામનવમી અને શ્રીરામ મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે થરાદના નવા રામજી મંદિરમાં એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી। આવનારી 26 માર્ચ 2026ના રોજ થરાદ શહેરમાં ભવ્ય રામનવમીની શોભાયાત્રા યોજાનાર હોય જેની આગોતરી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં થરાદ તાલુકાના આગેવાનો તેમજ શ્રીરામ સેવા સમિતિના સભ્યો હાજર રહી શોભાયાત્રાને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આયોજન મુજબ મંદિરે વિશેષ લાઇટિંગથી શણગાર કરવામાં આવશે તેમજ શોભાયાત્રામાં ઘોડાગાડી, બેન્ડવાજા, નાસિક ઢોલ અને ભગવાન શ્રીરામની મહાઆરતી સહિતના અનેક આકર્ષણો ઉમેરાશે। આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મળી મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી, જેનાથી સમગ્ર આયોજનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂતે અપીલ કરી હતી કે રામનવમીના પવિત્ર દિવસે વધુમાં વધુ ભક્તો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ ભગવાન શ્રીરામની દર્શનનો લાભ લે। થરાદ શહેરમાં હાલથી જ રામ ભક્તિનો માહોલ જામ્યો છે અને આવનારી શોભાયાત્રાને લઈને પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થરાદ શહેર ખાતે આગામી રામનવમીના તહેવાર નિમિત્તે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવની ભવ્ય શોભાયાત્રા નીકાળવાના આયોજનના ભાગરૂપે આજે થરાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ખૂબ બહોળી સંખ્યામાં સમાજના દરેક વર્ગમાંથી લોકો, વડીલો અહીં પધારેલા હતા। બહેનોની પણ ખાસ વિશેષ સંખ્યા હતી અને ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થયા પછી અને શિવજીની પણ પ્રતિષ્ઠા થયા પછી થરાદ શહેરની અંદર આ પ્રથમ વખત ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોવાથી થરાદ શહેરના તમામ નાગરિકોમાં ખૂબ ઉત્સાહ છે અને ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળે એનું આયોજન અત્યારે ગામના દરેક નાગરિકોએ ભેગા મળી અને કરેલ છે અને સૌ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ મિટિંગમાં
ભાગ લીધેલો છે અને યાત્રા પણ ખૂબ સરસ નીકળે એના માટેનું આયોજન કરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લામાં તેરા તુજકો અર્પણ સૂત્રને સાકાર કરતી વાવ પોલીસ ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયાના માર્ગદર્શન હેઠળ આ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક SM વાળોતર તથા વાવ પોલીસ સ્ટેશનના PI AR ખત્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા લગભગ 15 વર્ષથી વાવ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓ સંદર્ભે જપ્ત થયેલ કિંમતી મુદ્દામાલને કોર્ટના હુકમ આધારે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. વાવ પોલીસ દ્વારા મૂળ માલિકોની ખાતરી કરી કેટલાક અશક્ત બીમાર વ્યક્તિઓને તેમના ઘરે જઈને અને કેટલાકને પોલીસ સ્ટેશને બોલાવી સોના ચાંદીના કિંમતી દાગીના પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પરત કરવામાં આવેલ મુદ્દામાલની વાત કરીએ તો ચાંદીની હાંસડી કિંમત ₹1500, કાનમાં પહેરવાના કુંડળ કિંમત ₹1500, ચાંદીના છતર 5 નંગ કિંમત ₹1800. વાવ પોલીસની આ કામગીરીથી તેરા તુજકો અર્પણ સૂત્રને સાચા અર્થમાં જીવંત બનાવાયું છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસની આ માનવતાભરી કામગીરીને વખાણવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત 2 દિવસીય અંબાજી ઉત્સવનો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આ મહોત્સવને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો, યાત્રાળુઓ અને કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિ અને સાંસ્કૃતિક ઉર્જાનો અનોખો માહોલ સર્જાયો હતો. ઉત્સવના પ્રથમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સમૃદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લોકસંગીત, ભક્તિ સંગીત, નૃત્ય અને હાસ્ય રસનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિરે પોતાની આગવી અને મનોરંજન શૈલીમાં લોકસાહિત્ય અને હાસ્યભરી શરવાણી વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રીમતી ઇન્દિરાબેન શ્રીમાળીયા ભાવભીની ભક્તિ સંગીતની રજૂઆત કરી માઈ ભક્તોને આધ્યાત્મિક ભાવમાં લીન કર્યા હતા, જ્યારે સુશ્રી રવિન્દર ખુરાનાએ ઓડિસી નૃત્યની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા દર્શકોને મોહી લીધા હતા. કલ્પેશ દવે દ્વારા માતાજીની ભાવભીની સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસ મહોત્સવની રંગત જમાવી દર્શકોમાં નવરાત્રિની પરંપરાગત આનંદમય લાગણી પ્રગટાવી હતી. આ પ્રસંગે અંબાજી વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે માઈ ભક્તોમાં ભક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ અને પરંપરાગત મૂલ્યોનો પ્રસાર થાય છે. તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી યાત્રાધામની ઓળખ વધુ મજબૂત બને છે. તેમણે જણાવ્યું કે ઉત્સવના બીજા દિવસે પણ લોક ગાયકો, ભજન મંડળો અને વિવિધ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રંગત જામવાની છે. સાથે સાથે ભક્તિમય વાતાવરણમાં માઈ ભક્તો માતાજીના દર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકશે. આ 2 દિવસીય અંબાજી ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને લોક કલાકૃતિઓનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો છે. જય અંબે. આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે અને માના ચાચર ચોકમાં આજે અંબાજી ઉત્સવનું આયોજન કરેલું છે. એનો શુભારંભ આપણે કર્યો છે. આજે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુમાં છે. અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે અને માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે. યુવક સેવા સંસ્કૃતિ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. જય અંબે. રાષ્ટ્રીય રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વહારે આવતી શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા આજે એક પ્રેરણાદાયી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ 22 માર્ચ 2026 રવિવારના રોજ વડગામ તાલુકાના પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર સંજયભાઈ પરમારના પરિવારને આર્થિક અને સામાજિક સહાય માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગામના આસ્થાના કેન્દ્ર વીરપનાથ દાદાના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારને 51,000ની શૌર્ય સહાય અર્પણ કરવામાં આવી હતી. સાથે જ શહીદના પિતા સંજયભાઈ પરમારને વીરાંજલિ પત્ર અર્પણ કરી તેમની લાગણીસભર રીતે વિધિત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પસવાદળ ગામના સરપંચ, પંચાયત સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.
ગામની માતાઓ અને બહેનોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી શહીદ વીર અજય કુમારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વાતાવરણ દેશભક્તિના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું અને શહીદ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત થયો હતો. આ પ્રસંગે શહીદ વંદના ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોના પરિવારોની સેવા કરવી એ અમારી પ્રાથમિક જવાબદારી છે. ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ આવા પરિવારો સાથે સતત જોડાયેલ રહેશે અને જરૂરી તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું.